બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું નામંજૂર થયું છે। હિંમતભાઈ કટારિયાને પ્રમુખ પદે યથાવત રાખવામાં આવ્યા। ચૂંટણીમાં નબળા પરિણામ બાદ તેમણે રાજીનામું આપ્યું હતું। કાર્યકરોની લાગણીને માન આપી નિર્ણય લેવાયો છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજીનામાનો અસ્વીકાર કર્યો છે। નિર્ણય બાદ સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ખુશી જોવા મળી। ત્યારે અમે મીડિયા અને ટેલિફોનિક અમારા પ્રદેશ નેતૃત્વને જાણ કરી હતી કે આવા પ્રમાણિક અને નિષ્ઠાવાન પ્રમુખ અમને મળશે નહીં, તેથી તેમનું રાજીનામું સ્વીકારવામાં ન આવે તેવી અમે માંગણી કરી હતી। ત્યારબાદ આજે મને વોટ્સઅપના માધ્યમથી જાણવા મળ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું અસ્વીકાર કર્યું છે અને તેમને તેમની ફરજ ઉપર ચાલુ રાખ્યા છે, જેથી કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે।